નમસ્કાર દોસ્તો, કેમ છો? 10 વાગ્યા હશે. ભાગી કે છે ગબાને, ઓ ગબા, આ પૈસા બેંકમાં જમા કરી આવો. ગબો પૂછે છે, બેંકમાં જમા કરાવું કે મેનેજરને હાથમાં આપી દઉં? ભાગી કે ભાઈ, બેંકમાં તારા ખાતામાં જમા કરાવવાના છે. એટલે ગબો છે ને બેંક જાય છે અને સીધો મેનેજરની કેબિનમાં ઘૂસી જાય છે. મેનેજર કહે, શું કામ છે? ગબો કહે છે, ભાગીએ કહ્યું છે પૈસા તમને આપી દઉં. મેનેજર હસે છે, પહેલા ટોકન લો. ગબો ટોકન મશીનમાંથી નંબર કાઢે છે. પછી લાઉડ સ્પીકરમાં અવાજ આવે છે, ટોકન નંબર 25. ગબો બોલે, અરે મારું નામ તો ગબો છે, 25 નથી. આખી બેંક હસવા લાગે છે. ગબાને એક ક્લાર્ક કહે છે, અહીં સહી કરો. ગબો આખા ફોર્મ પર મોટી સહી કરી દે છે. ક્લાર્ક કહે, અહીં એક જગ્યાએ જ સહી કરવાની હતી. ગબો કહે, મેં વિચાર્યું વધારે સહી એટલે વધારે વિશ્વાસ. ગબાએ સહી કેટલી મોટી કરી કે ક્લાર્કે આભો થઈ ગયો. એણે બીજું ફોર્મ કાઢ્યું અને કહે, આટલા નાના ખાનામાં તમે સહી કરી દો. ગબાએ ધીરે રહીને નાની સહી કરી. બેંકનું કામ પૂરું થાય છે. બહાર નીકળતા ગબો કહે છે, બેંકમાં પૈસા જમા કરાવવા આવ્યો તો, હસાવવાની સર્વિસ ફી આપી ગયો. બાકી ઘેર ગબો આવે એટલે માથું પકડી લે છે. છોટી કહે, પપ્પા તમે જ્યાં જાઓ ત્યાં ગોટાળો પાક્કો, કાયમ ગોટાળા બાજ જ રહ્યા. એટલે દોસ્તો, હસતા રહો, મુસ્કરાતા રહો. આવતીકાલે સાંજે 7 વાગે ગબો બસમાં જાય છે અને બસમાં શું નવા કાંડ કરે છે તે જોવાનું દોસ્તો ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો દોસ્તો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.